સ્વાગતમ મિત્રો, ધોરણ 10ના ગણિતમાં દ્વિઘાત સમીકરણ પ્રકરણમાં આજે આપણે દ્વિઘાત સમીકરણ વિશે માહિતી મેળવવાના છીએ. આજનો મુદ્દો છે દ્વિઘાત સમીકરણો. શૂન્યેતર વાસ્તવિક સંખ્યા a માટે ax² પ્લસ bx પ્લસ c એ દ્વિઘાત બહુપદી છે. જો આ બહુપદીનું મૂલ્ય શૂન્ય લેવામાં આવે તો આપણને દ્વિઘાત સમીકરણ મળે. જ્યારે આપણે p ઓફ x ના પ્રત્યેક પદને ઘાતાંકના ઉતરતા ક્રમમાં લખીએ ત્યારે આપણને દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ મળે છે. ax² પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0, જ્યાં a ડઝ નોટ ઇક્વલ ટુ 0 ને દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ કહેવાય છે. ઉદાહરણ તરીકે પ્રથમ ઉદાહરણ છે 2x² પ્લસ x માઇનસ 300 ઇઝ ઇક્વલ ટુ 0, જ્યાં x² નો સહગુણક a ઇઝ ઇક્વલ ટુ 2, x નો સહગુણક b ઇઝ ઇક્વલ ટુ પ્લસ 1, અચળ પદ c ઇઝ ઇક્વલ ટુ માઇનસ 300. બીજું ઉદાહરણ છે 2x² માઇનસ 3x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0, જ્યાં x² નો સહગુણક a ઇઝ ઇક્વલ ટુ 2, x નો સહગુણક b ઇઝ ઇક્વલ ટુ માઇનસ 3 અને અચળ પદ c ઇઝ ઇક્વલ ટુ 1. ત્રીજું ઉદાહરણ છે 4x માઇનસ 3x² પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0, જ્યાં x² નો સહગુણક a ઇઝ ઇક્વલ ટુ માઇનસ 3, x નો સહગુણક b ઇઝ ઇક્વલ ટુ 4 અને અચળ પદ c ઇઝ ઇક્વલ ટુ પ્લસ 2 છે. વધુ એક ઉદાહરણ છે 1 માઇનસ x² પ્લસ 300x ઇઝ ઇક્વલ ટુ 0, જ્યાં x² નો સહગુણક a ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1, x નો સહગુણક b ઇઝ ઇક્વલ ટુ પ્લસ 300 અને અચળ પદ c ઇઝ ઇક્વલ ટુ પ્લસ 1 છે. આ રીતે આપણે દ્વિઘાત સમીકરણ અને તેના પ્રમાણિત સ્વરૂપને વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. આભાર.